ચોમાસાની સિઝન, ખરાબ માર્ગો, રખડતા ઢોરોનો ત્રાસ અને એવામાં માર્ગો પરની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ. આ અંધારપાટના દ્રશ્યો કોઈ ગામડાના નથી, પણ દેશના પ્રખ્યાત પર્યટન સ્થળ એવા સંઘ પ્રદેશ દમણના છે. તંત્રના અંધેર કારભારને કારણે દમણના અનેક વિસ્તારોમાં અંધારપાટ છવાયો છે. દમણના ધોબી તળાવથી લઈને મશાલ ચોક સર્કલથી દલવાડા તરફ પોલીસ હેડક્વાર્ટર રોડ, મશાલ ચોકથી કોલેજ રોડ તરફ છેક બેન્સલોર સર્કલ સુધીનો રોડ, દેવકા રોડ પર જ્યુપિટર ડિસ્ટિલરીથી સિલ્વર વેવ રિસોર્ટ સુધીનો રોડ તેમજ સોમનાથ સર્કલથી દાભેલ ચેકપોસ્ટ તરફ જતા માર્ગ સહિત દમણના અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે ભર ચોમાસામાં રાત્રે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. દમણના અમુક વિસ્તારોમાં તો જ્યારે માર્ગનું નવીનીકરણ હાથ ધરાતું હતું ત્યારે જ સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી નાખવામાં આવ્યા હતા, જે આજ સુધી લગાવવામાં આવ્યા નથી. તો બાકીના વિસ્તારોમાં સમારકામના અભાવે મહિનાઓથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં પડી છે, જે થોડાક અંતરે ચાલુ હોય તો થોડાક અંતરે બંધ હાલતમાં જોવા મળે છે. આવા સંજોગોમાં દમણમાં રાત્રે વાહન લઈ નીકળતા વાહન ચાલકોએ જાન હથેળી પર લઈને વાહન ચલાવવું પડે છે, કારણ કે રાત્રિના અંધકારમાં માર્ગ પર ગમે ત્યારે ખાડો અથવા રખડતું ઢોર ભટકાઈ ગયું તો સમજો ગયા કામથી. આ ઉપરાંત રસ્તા પર જતા રાહદારીઓ અથવા તો પહોળો માર્ગ ક્રોસ કરતા લોકોને કારણે જાનહાનિની શક્યતા પણ વધુ પ્રબળ બની જાય છે. હાલ દેશના સૌથી લાંબા 2 તહેવારો ગણેશ મહોત્સવ અને નવરાત્રિના આગમનની તૈયારીઓ ચાલી રહી છે અને બંને તહેવારોમાં શહેરના માર્ગ પર વાહનોની અવરજવર પણ વધશે. ત્યારે વહીવટ તંત્ર થોડુંક દમણની જાહેર જનતાના હિતનું પણ વિચારે અને જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી ત્યાં ફરીથી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેમજ જો સ્ટ્રીટ લાઇટનું બિલ બાકી હોય તો તે ભરીને સ્થિતિને ફરી રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠવા પામી છે.